2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે, જેમાં હાઈકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38 આરોપીને ફાંસી અને 11 આરોપીને આજીવન કેદની સજા યથાવત રાખી છે. સાથે જ ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધી ચૂકવવા આદેશ કરાયો છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી 2022ના રોજ દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી. ત્યારે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા તમામની સજાને યથાવત રાખવાનો હુકમ કર્યો છે. અમદાવાદ શહેરના અસરવા વિસ્તારમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇનમાં 3 યુવકો પડી જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 3 યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે 3માંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે, જેને પગલે આજે સવારથી જ હોસ્પિટલનો હાઉસકીપિંગનો 200થી પણ વધુ લોકોનો સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે અને મોટી સંખ્યામાં હાઉસકીપિંગના સ્ટાફે હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો બીજો તબક્કો આજે સમેટી લેવામાં આવ્યો છે, જેમાં સતત ઉપવાસના કારણે ખેડૂતોની તબિયત લથડી રહી હતી અને શારીરિક નુકસાન થાય તેવી સ્થિતિ ઊભી થઈ હોવાથી આજે બગથરા નકલન મંદિરના મહંત દામજી ભગત તેમજ જુદા જુદા ગામના ખેડૂતો અને સમાજની દીકરીઓના હસ્તે ઉપવાસીઓને પારણા કરાવી આંદોલનનો બીજો તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો છે. પરંતુ આ ઉપવાસ છાવણી ખાતેથી જ ખેડૂતોએ હવે આંદોલનનો ત્રીજો તબક્કો પણ શરૂ કરવાનું એલાન કરી દીધું છે.